રાજસ્થાન ખાતે આવેલા અજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હજરત ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુઆઓ ગુજારી હતી। હજરત ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે। ત્યારે ગુજરાતભરના વડોદરા, સુરત, અમદાવાદ, ડભોઈ, છોટાઉદેપુર, વલસાડ, વાપી, રાજકોટ, ભરૂચ, મહેસાણા વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। જ્યારે કે આ પ્રસંગે હજરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે, દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। इरादे रोज बनते हैं और वो बन के टूट जाते हैं, वही अजमेर आते हैं जिन्हें ख्वाजा बुलाते हैं। सभी आशिकाने चिश्त अहले बहिश्त को हुजूर खा जाए खाजगा, ख्वाजा हिंदल वली अताए रसूल, हुजूर गरीब नवाज।